કામરેજ નેશનલ હાઈવે 48 તાપી નદીના બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે। જિલ્લા કલેક્ટર ફરી એકવાર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરશે। નેશનલ હાઈવે 48ની કામગીરીના પગલે હાઈવેને બે અલગ અલગ જગ્યા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। વડોદરાથી આવતા વાહનો નરોલીથી એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાયા છે, જ્યારે સુરત સિટીમાં જતા વાહનો નવી પારડી રાજ હોટલથી ડાયવર્ટ કરાશે। હાલ તાપી નદીના બ્રિજ પર લોખંડની પ્લેટ મૂકી 2 વર્ષથી કામચલાઉ કામગીરી ચાલી રહી હતી, પરંતુ વડોદરા આણંદ બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર રાજ્યના તમામ જર્જરિત બ્રિજની કામગીરી શરૂ કરી રહ્યું છે। છોટાઉદેપુરના બ્રિજો પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાતા હાલાકી વધી ગઈ છે। બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જવા માટે ભારે વાહનો અને બસ બંધ થતાં જ મુસાફરો હવે અટવાયા છે। બોડેલીથી છોટાઉદેપુર જતો માર્ગ બંધ થયો છે। બોડેલીથી તેજગઢથી છોટાઉદેપુર તરફ જતા માર્ગ પર રાત્રિ દરમિયાન બસો બંધ થતાં મોરબી, અમદાવાદ અને વડોદરાથી છોટાઉદેપુર જતા મુસાફરોને બોડેલી ખાતે ઉતારી દેવાયા છે। રાત્રિ દરમિયાન બોડેલી ખાતે એસટી ડેપોમાં મુસાફરો કલાકો સુધી બેસી રહ્યા હતા। રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી પરિશ્રમ હાઉસિંગ સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન। સ્ટ્રીટ લાઇટ, પાકા રસ્તા અને પીવાના પાણી જેવી જરૂરી સેવાઓના અભાવે રોષે ભરાયેલા ફ્લેટ ધારકોએ વિરોધ દર્શાવ્યો। સોસાયટીની બહાર બેનર લગાવી રાજકીય પક્ષો માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો। પડતર સમસ્યાઓનું નિરાકરણ ન થાય ત્યાં સુધી કોઈ પણ નેતાને સોસાયટીમાં પ્રવેશ આપવામાં નહીં આવે। કોઈ રાજકીય પક્ષના હાથા નથી। અમારી મુખ્ય માંગ અત્યારે બે, એક આડો રોડ અને ઊભો રોડ, એ અત્યારે ખોઈ તો હમણાં પાણીની લાઈન નાખવા હતું, એની સાઈડ પણ રિપેર હરખી નથી કરી। એના માટે અકસ્માત અને રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ એની છેલ્લા 3 વર્ષથી આ 3 વાર લેખિત અને 3 વાર મૌખિક રજૂઆત કરવા છતાં કોર્પોરેટર ખો દેશે કે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી નથી થાય એમ, ધારાસભ્ય અથવા સાંસદની ગ્રાન્ટમાંથી થાય એમ છે। મીઠા પીવાનું એ આપણે પ્રશ્ન છે। બીજા છે આ ગટર બહુ જ વાસ આવે છે, વરસાદ થાય અને આવાજુ હવા આવે ત્યારે બહુ વાસ આવે, એ મોટી સમસ્યા છે। બીજી છે રોડ અને લાઇટ। અમે બધા સવારે 6:30 વાગ્યામાં છોકરા મૂકવા જઈએ, 8 દિવસથી એમાં પાણી, એક વાર વરસાદ થાય અઠવાડિયા દિવસ પાણી નથી નીકળતું, એટલે આપણે છોકરાના આગેથી મૂકવા જઈએ, મોડું થઈ જાય, એન્ટ્રી નથી દેતા। સગવડ કાઢીને આપે એના અમે મત દેશું, એના આવા દેશું, જે અમને સગવડ નહીં આપે એટલે ગેટના અંદર એન્ટ્રી નહીં કરવાની। ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વલ્લભીપુર તાલુકાના સરપંચોનો વિવાદાસ્પદ સન્માન સમારંભ જિલ્લા ભાજપ સંગઠનની મંજૂરી વિના યોજાયો, જેમાં 30થી વધુ સરપંચો અને 1500થી વધુ કાર્યકરો જોડાયા। ધારાસભ્ય સામે નારાજ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને સેવાહી સંગઠન નામે સમાંતર કાર્યાલય ખોલવાની જાહેરાત કરવામાં આવી, જેમાં ભાજપના કેટલાક હોદ્દેદારોની હાજરી હોવા છતાં પાર્ટી દ્વારા કાર્યક્રમથી દૂરીની જાહેરાત કરવામાં આવી। 4-5 લોકો એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરી રહ્યા છે, એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એને ધારાસભ્ય છાવરે પણ છે। ત્યારે અમે લોકોએ નિષ્ઠા, પ્રામાણિક અને પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે। આવનારા દિવસોમાં 1000થી 1500 લોકો સાથે ગાંધીનગર કૂચ કરીને અમે બધી જ વાતો રહી એ વિસ્તારની વાતો અમે મૂકવા જવાના છીએ। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18।